ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ 7 લોકોના મોત થયા। નકલી દારૂથી અત્યાર સુધી 7 શંકાસ્પદ મોત નિપજ્યા છે। બે ગંભીર કાળિયા બીડના ભગવતી સર્કલ પાસે રહેતા શખ્સનું મૃત્યુ થયું। 35 વર્ષીય જયેશ ભટ્ટીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું। નકલી દારૂ પીધા બાદ મોત થયું હોવાની આશંકા છે। બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો નોંધાયો। વર્તેજ પોલીસ મથકના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ગુનો દાખલ થયેલા 21 પૈકી 12 લોકોની પોલીસે અટકાયત કરી। ગૌતમ સોલંકી સહિત 12 લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, હાલ તો પોલીસે 12 લોકોની અટકાયત કરી છે। આ કેસમાં શું વધુ અપડેટ સામે આવ્યા છે? બિલકુલ અમિતા, જો વાત કરીએ તો જે પ્રમાણે આ ડુપ્લિકેટ દારૂના કેસ મામલે ચોક્કસથી હવે જે છે તે એસએમસી કડક થઈ છે। વિવિધ જે વિસ્તારો છે તે વિસ્તારોમાંથી ચોક્કસથી 21 જેટલા જે બુટલેગરો છે તેની સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, જેમાંથી 12 જે લોકો છે, 12 બુટલેગરો છે તેની જે છે તે ધરપકડ કરવામાં આવી છે। આજે બપોર સુધીમાં ચોક્કસથી 12 જે બુટલેગરો છે જેમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને જે અન્ય જે નાગરિકો છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અમિતા, ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે આ જે કહી શકાય કે ડુપ્લિકેટ દારૂના મામલે જે 7 થી વધુ જે લોકો છે તેના મોત નિપજ્યા ની પુષ્ટિ થઈ છે। બીજી તરફની જો વાત કરીએ તો હાલ જે પ્રમાણે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। ક્યાંથી દારૂ બનાવવામાં આવતો તો તે અંગેની પણ તપાસ છે તે કરવામાં આવી છે। રહીત સહિતના જે આરોપીઓ છે તે આરોપીઓને ચોક્કસથી જે ઉજ્જૈન છે ત્યાંથી રહીતની ધરપકડ એસએમસીએ કરી છે। આ તરફ ગૌતમ સોલંકી છે તેના ઘરે પણ વિવિધ જે એલસીબી એસઓજીની ટીમ છે તે તપાસ કરી રહી છે કે આ દારૂ કઈ રીતના બનાવવામાં આવતો હતો, કેમ કે જે ઇથોલિન કેમિકલ છે તે પણ ગૌતમ સોલંકી છે તેના ઘરેથી મળી આવતા ચકચાર મચી હતી। ત્યારબાદ ચોક્કસથી એસએમસી છે તે હરકતમાં આવીને 12 જેટલા જે લોકો છે તેની ધરપકડ કરી છે। 21 જે લોકો છે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે ને વધુ તપાસ હાલ એસએમસી કરી રહી છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।